બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે સારંગપુર ધામમાં જે મૂર્તિ છે હનુમાન દાદાની એ મૂર્તિ વિશે અને સારંગપુર ધામનો ઇતિહાસ. બોલીએ કષ્ટભંજન દેવની છે. સારંગપુર ધામ એટલે કે અત્યારે કિંગ ઓફ સારંગપુર બની ગયું છે. સારંગપુર ધામમાં ભગવાન શ્રી હનુમાનજી એટલે કે કષ્ટભંજન દેવની મૂર્તિ છે. આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ એમની ભૂત પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી અને ચમત્કારિક મનાય છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સારંગપુર ગામે આવેલ આ મંદિર માટે એવું કહેવાય છે કે ભૂત પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સારંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમની તમામ પીડાઓમાંથી તેમને મુક્તિ મળે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતર ધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુર ગામમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે ભગવાન કષ્ટભંજન દેવની મૂર્તિ વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી. ગોપાળાનંદ સ્વામી અનેક સંતો, વિદ્વાનો, બ્રાહ્મણો અને હરિભક્તની હાજરીમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સારંગપુરથી હંમેશા માટે અવરજવર કરતા હતા. તેમજ અહીં ભગવાન સ્વામિનારાયણ પણ અનેક વખત વિશ્રામ કરતા હતા. સારંગપુર દરબાર જીવા ખાચર હંમેશા સ્વામિનારાયણની ભક્તિમાં રહેતા હતા. સમય જતાં જીવા ખાચર તેમના પુત્ર વાઘા ખાચર અને અમરા ખાચરને પણ તેમની ભક્તિ કરવા કહેતા. પરંતુ એક લોકવાયકા છે કે સતત 3 વર્ષ અહીં દુકાળ પડ્યો હતો. એના કારણે જીવન પર માઠી અસર અહીં પડી હતી. લોકો પાણીની એક બૂંદ માટે પણ તરસી રહ્યા હતા. તે સમયે ગોપાળાનંદ સ્વામી બોટાદ ખાતે એમને પધરામણી કરી હતી. ત્યારે દરબાર સાહેબ વાઘા ખાચર તેમના લોકો સાથે સ્વામીને મળવા બોટાદ ખાતે પહોંચ્યા હતા અને સ્વામીના ખોળામાં માથું રાખી વાઘા ખાચર અહીં રડી પડ્યા હતા. તે સમયે સ્વામીએ કહ્યું હતું કે શું થયું છે કે આ રીતે રડી પડ્યા છો? ત્યારે વાઘા ખાચરે દુકાળની આપવીતી કહી અને કહ્યું હતું કે અહીં કોઈ પણ સંત આવી નથી રહ્યું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આપ સંતો સાથે અહીં પધરામણી કરો અને અમારા દુઃખ દૂર કરો. આ વાતનો સ્વીકાર કરી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સાથે સારંગપુર ખાતે પહોંચ્યા હતા. ગોપાળાનંદ સ્વામી સારંગપુર પધાર્યા ત્યાં વાઘા ખાચર તેમને ગામના બહાર પાદરે લઈ ગયા. ત્યારે સ્વામીએ ત્યાં પડેલા પાડિયા પર હાથ મૂક્યો અને કહ્યું, વાઘા ખાચર, આ પાડિયા કોના છે? ત્યારે દરબાર વાઘા ખાચરે કહ્યું કે સ્વામીજી, આ પાડિયા પથ્થર મારા ઉગા બાપુ ખાચરના પાડિયો છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, દરબાર, આ પાડિયા પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ કંડારીએ તો? વાઘા ખાચરે સહમતિ આપી અને ત્યારબાદ સ્વામીએ ગામના કાનાકડિયાને કહ્યું કે આ પાડિયામાંથી મૂર્તિ બનાવવાની છે. કાનાકડિયાએ કહ્યું, સ્વામી, મારું કામ મૂર્તિ બનાવવાનું થોડું છે. પરંતુ ગોપાળાનંદ સ્વામીએ, કાના, તમે ભવ્ય મૂર્તિ બનાવશો તેવા આશીર્વાદ આપ્યા. સારંગપુરમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી તરત જ કાગળ પર હનુમાનજીનું ચિત્ર બનાવ્યું અને કાનાકડિયાને બોલાવીને કહ્યું, આમાં એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેમની નામના થાય. 5.5 મહિના મૂર્તિ બનાવવાનું કામ ચાલ્યું અને ફરી એકવાર સ્વામીજીની સારંગપુર સ્વામીજી પધાર્યા અને ગોપાળાનંદ સ્વામી સંતો અને હરિભક્ત સાથે સારંગપુર આવ્યા અને ભવ્ય મહોત્સવ યોજાયો હતો. સ્વામીજીએ વેદોક્ત વિધિથી કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરી હતી. ગોપાળાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય શુક્રમુનિએ આરતી કરી અને આરતી સમયે ગોપાળાનંદ સ્વામીએ એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યા. પોતે સંકલ્પ કર્યો કે આ મૂર્તિમાં હનુમાનજી મહારાજનો આવિર્ભાવ થાવ. ત્યારે આરતીના 5મા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળાનંદ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યનો દુઃખ દૂર કરજો, પીડિતોની સર્વ પ્રકારે મુક્ત કરી ને સર્વનો ઉદ્ધાર કરજો દાદા. મૂર્તિમાં એટલું બધું તેજ હતું કે મૂર્તિ સતત ધ્રુજતી હતી. આખરે અન્ય સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડી રોક્યા અને મૂર્તિ ધ્રુજતી બંધ થઈ. એવું કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિમાં એટલું તેજ નાખ્યું હતું કે જો થોડી વાર પણ મૂર્તિ બોલતી થઈ જાત. તેથી મૂર્તિનો હાવભાવ અને અન્ય મૂર્તિ કરતાં કંઈક અલગ છે અને શાશ્વત મૂર્તિ હોય તેવો અનુભવ થાય છે. આજે સારંગપુરમાં સેંકડો ભક્તો રોજના
આવે છે પોતાના દુઃખ અને દર્દ કષ્ટભંજન દેવના શરણે દે છે અને દુઃખ મુક્ત થઈને પીડા મુક્ત થઈને જાય છે. તો આ છે સારંગપુર ધામમાં હનુમાન દાદાનો ઇતિહાસ અને મૂર્તિ વિશેની મેં તમને વાત કરી. આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મારા વિડીયોને લાઇક કરો, મારા વિડીયોને શેર કરો. જય શ્રી ગણેશ.